ઓલપાડ તાલુકાના કુરસદ ગામમાં ભારે વરસાદને લઈ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવો થયો હતો, જેને લઈ વાહન ચાલકો તેમજ સ્થાનિક અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે કુરસદ ગ્રામ પંચાયત દ્વારા ચાલુ વરસાદે પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેટલાક વિસ્તારોમાંથી નદી નાળામાંથી કચરો તેમજ ગંદુ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, માજી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સભ્ય, પીડબ્લ્યુડીના અધિકારીઓ, ઉદ્યોગકારો સહિત આજુબાજુના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મહેમૂદ ઇસ્માઇલ ડાભી, કુરસદ ગામ ડેપ્યુટી સરપંચ। આજ રોજ અમે પ્રમુખશ્રી અને માજી પ્રમુખશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને પંચાયતના સભ્યોશ્રીઓ અને કંપનીના માલિકોના વિસ્તારના રહેવાસીઓ સાથે આજે ગટરનું પાણીનો નિકાલ કરવા માટે અહીંયા અમે 2 જીસીબી અને ટ્રેક્ટર લઈને અહીંયા આવેલા છીએ અને આ સફાઈ કામગીરી ચાલુ છે। અગાઉ 5 દિવસ પહેલાં બી જીસીબી અને 3 ટ્રેક્ટરથી આ ગટર સાફ કરવામાં આવેલી છે। તેથી તેના 15 દિવસ અગાઉ પણ બી આ ગટર જીસીબી અને ટ્રેક્ટરથી સાફ કરવામાં આવેલી છે, પણ ઉપરવાસથી વરસાદ હોવાના કારણે નીચાણ ભાગમાં પાણી ભરાઈ ગયું છે। તેનો નિકાલ કરવા માટે આજે આ જહેમત ઉઠાવી રહેલા છીએ અને આ ટીમ 4 રસ્તા, બંબોડા, નવી સિયાલજ આ બધું પાણી અંગાડી આવીને વધારે પડતું ભરાય છે। અંગાડી માજી તાલુકા પંચાયત પ્રમુખ ને 8 તાલુકા પંચાયત સભ્યો કુરસદ ગામ પંચાયતે ફી મોન્સૂન કામગીરી તો 15-20 દિવસ પહેલાં આજુબાજુ અહીંના જે વિસ્તાર રહેણાંકની જે એ હતી ફરિયાદ હતી એના અનુસંધાને ફી મોન્સૂન કામગીરી 15 દિવસમાં 2 વાર કરાવી। 2 વાર કામગીરી કરાવતા હોવા છતાં બી આકસ્મિક વરસાદ વધારે વરસી રહ્યો છે। આ જૂન મહિનામાં આટલો વરસાદ હોવો નહીં જોઈએ તે વરસાદનો પાણીના વધારાને લીધે બંબોડા, કીમ 4 રસ્તા, કીમ ચોકડીથી માંડીને બધાનો આ નીચાણ વિસ્તાર હોવાથી પાણીનો ભરાવો અમારા કુરસદ વિસ્તારમાં વધારે રહી છે ને એનું જો કારણ જોવા ગયા તો રેલવેની જે ગટરો હતી, રેલવે લાઇન નવી બની એની બાજુમાં જે ડેનેજ લાઇન જે ગટર લાઇન હતી તે બહુ મોટી હતી પહેલાં, હમણાં એ નદલી કરવામાં આવી છે। નદલી કરવામાં આવી એટલે પાણીનો ઘેરાવો વધ્યો એટલે પાણીનો નિકાલ થતાં વાર લાગે છે અને ઉપી બિહારની જે વસ્તીઓ, જે ગીત વસ્તીઓ રહી છે એ જે 15 દિવસે પંચાયત આખા વર્ષમાં પરમ દિવસે તલાટી સાથે ડેપ્યુટી સરપંચને એ જોવામાં આખા વર્ષનું જો બજેટ જો જોવા જાય તો અમારા કુરસદ પ્રોપર ગામમાં નથી વપરાયું એટલું આ જીઆઈડીસી એરિયા ને આ મુન્ના એજન્સીમાં અમે અહીંયા પંચાયતે ખર્ચો કર્યો છે। એનું બી આખું સર્વેયું અમે જોવામાં આવ્યું। મેં જાતે નાગાડી વિઝિટ કરીને જોવા આવ્યો તો 7 થી 8 લાખ રૂપિયાનો આખા વર્ષનો ખર્ચો જેસીબી અને જેસીબીથી ટ્રેક્ટરે ભરીને માટી બીજે સ્થળાંતર કરવાનો એ આ પંચાયતે ખર્ચો નિભાવ્યો છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કુરસદ, કીમ।